દામનગરની શ્રી વેદનાથનગર સોસાયટીમાં દામનગર સુરત મિત્ર મંડળ દ્વારા વૃક્ષની મહાનતા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કોણ કહે છે યુવાનો દૂષિત રસ્તે છે? વતનના વિકાસનું વ્રત લેતા 1200 થી વધુ યુવાનો। દામનગર શહેરના સુરત સ્થિત 1200 યુવાનોની નવરચિત સંસ્થા પટેલ યુવા આર્મીનું માદરે વતન દામનગર શહેરના વેજનાથનગરમાં મહાવૃક્ષારોપણ અભિયાન। તરુણી વાવ્યા વિના તરી શકાશે નહીં, વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવી શકાશે નહીં। નવરચિત સંસ્થા પટેલ યુવા આર્મીના યુવાનોએ વતનના વિકાસનું વ્રત લીધું। જીવદયા, પર્યાવરણ, પ્રકૃતિ, શિક્ષણ, આરોગ્ય, જળરક્ષા, રક્તદાન, ચક્ષુદાન, ઓર્ગન ડોનેશન, હુનર કૌશલ્ય, રોજગારી, સ્વચ્છતા, સુરક્ષા નિર્ધારનો આધાર બની જ્યાં જેવી જરૂર ત્યાં પટેલ યુવા આર્મીની ફોજ મદદ માટે તત્પર રહેશે। દામનગર શહેરની સુરત સ્થિત યુવાનોએ માદરે વતન દામનગરના વિકાસ માટે રચી પટેલ યુવા આર્મી સંસ્થાન દ્વારા અનેકવિધ સેવાના આયામ સાથે પટેલ યુવા આર્મી માદરે વતન માટે અનેક પ્રકલ્પો ઉપર કામ કરશે। અત્યારે ટી ગાર્ડ સાથે મહાવૃક્ષારોપણ અભિયાનમાં વૃક્ષ ઉછેરની મહાનતા સાથે ઉપાડ્યું વૃક્ષારોપણ। સમગ્ર શહેરને નંદનવન બનાવવા છોડમાં રણછોડને મૂર્તિ મંત્ર બનાવી પટેલ યુવા આર્મીનું વૃક્ષારોપણ અભિયાન પૂરા જોશમાં ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેપાત્યા। સમસ્ત દામનગરનું તાજેતરમાં સુરત દ્વારા સંકલિત અને સંગઠિત થયેલ સમસ્ત લેવા પટેલ યુવા આર્મી ગ્રુપ દ્વારા 1200થી વધુ યુવાનોએ જે સંગઠન કર્યું કે માદરે વતન માટે, પર્યાવરણ, પ્રકૃતિ અને જીવદયા માટે ઉત્તમોત્તમ કામ કરે અને આવું નવું સંકલન જળવાઈ રહે। આવતા દિવસોમાં દામનગર શહેર પરમારથ અને જીવદયા અને વૃક્ષારોપણના કામ કરી પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે નમૂનારૂપ શહેર તરીકે ઉભરી આવે અને યુવાનો આવી નવી તત્પરતા ભરી મહેનત કરે એ માટે સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ જય હિન્દ। આ વૃક્ષારોપણ દરમિયાન નાના બાળકોથી લઈને મોટા વડીલોના માર્ગદર્શન, બધાની આર્થિક મદદ અને એના કારણે આ બધું અમે સફળ આયોજન કરી શક્યા છીએ। અને આ કરવાના પાછળ બીજું એક મહત્ત્વનું કામ છે કે અમારું જોઈને આખું ગામ, આ ખાલી સોસાયટીનું નથી, અમે દામનગરનું છે એવી રીતના ગણીને કર્યું છે કે બધા આમાંથી પ્રેરણા લે અને દાખલારૂપ બને। એના માટે થઈને બધાએ આવું વૃક્ષો વાવજો એવી અમારી અપીલ છે। બોલો ભુરખિયા દાદાની જય। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ વેદનાથનગરમાં અને ત્યાં એક મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરે છે। આપણે થોડાક એમના બધા આયોજકને પૂછશું કે એમના વિચાર આ કઈ રીતના આવ્યો છે। તો અમે સુરત બધા અમારું વેદનાથનગરનું ગ્રુપ જ્યારે આ તાપમાન વધી રહ્યું છે રોજ, તો બધે એવી ચર્ચા થઈ કે ભાઈ આપણે બી આપણા ગામ માટે સારું થાય અને પર્યાવરણને ફાયદો થાય માટે વૃક્ષો વાવીએ। તો બધા એકાએક યુવાનો બધા હતા, એનો ફૂલ સપોર્ટ હતો કે નહીં આપણે કરવું જ છે આ બધે ગાંઠવાળી। અને આજે અમે 200 ઝાડવા પાંજરા સહિત અમે આજે પૂરેપૂરો રોપણ કરી દીધું છે અને પૂરેપૂરો દામનગર રહેતા બધા પરિવારનો અમને સપોર્ટ છે કે અમે અહીંયા એને માવજત કરીને એને મોટા કરીને તમને ઉછેરીને બતાવશું એવું અમને આશ્વાસન આપ્યું છે। એટલે એ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને અમારી યુવા ટીમ જે મને અને આ ઝાડવા ખાલી વાવવાનું મહત્ત્વ નથી, અમને બહુ પ્રશ્નો હતા કે આનો પાછળ ઉછેર રાખીને મોટા થાય એનું ખાસ મહત્ત્વ છે। એના માટે અમારી કમિટીએ એવું આયોજન કર્યું કે દાર હતો જે પાણી ખૂટતું નથી, તો એક મોટર જેની અંદાજિત કિંમત 7000 કીધી, તો કીધું ઓકે એ ફંડ અમે આપશું। મોટર લઈ દીધી, પાઇપ 100, 200, 500 ફૂટ જોતી એટલી પાઇપ આપી દીધી ગામવાળાને અને રિઝર્વ ફંડ બી રાખ્યું છે કે કદાચ મજૂર રાખીને શેરી ઘર પાસે તો બધા ધ્યાન રાખવાના છે, પણ બહારની સાઈડના જે પાણી પાવાની વ્યવસ્થા કરવાની હોય તો મજૂર રાખીને અમે એ ફંડ બી રાખ્યું છે કે ભાઈ દાડી આપીને આપણે છોડવે પાણી રાખીને ગમે એમ કરીને આના મોટા કરવાના અને જ્યાં જે વિઘન આવતા હોય કેમ દૂર થાય એના માટે અમે બધા કટિબદ્ધ છીએ।